ગુડ મોર્નિંગ મારા વાલા વિદ્યાર્થી મિત્રો. અર્પણ ઇન્ટરનેશનલ સ્કૂલ ધોરણ 10 પાઠ 10 સી ભાષાનો પરિચય પાર્ટ 2. વિદ્યાર્થી મિત્રો, આની પહેલાં આપણે ચર્ચા કરી હતી કે સી ભાષા ક્યારે આવી હતી, શાના માટે ઉપયોગ થતો હતો, બરાબર, કોણે સી ભાષા બનાવી હતી, બરાબર. તો આ બધાની આપણે ચર્ચા કરી હતી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એ દેખવાનું છે કે સી ભાષા એટલે કે સી લેંગ્વેજ કેવી રીતે આપણે લખાણ કરવાનું હોય છે, લખવાનું કેવી રીતે હોય છે, બરાબર. તો હવે આપણે ચર્ચા આજે એની કરશું, બરાબર. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે દેખીએ કોની સાથે, મિતેશ સર સાથે. સૌ પ્રથમ સી પ્રોગ્રામિંગનું માળખું, બરાબર વિદ્યાર્થી મિત્રો. શું છે? સી પ્રોગ્રામનું માળખું. સી પ્રોગ્રામનું માળખું એટલે જો સ્ટુડન્ટ્સ, મેં તમને પહેલાં એચટીએમએલમાં બી મેં તમને શીખવાડ્યું હતું કે એક ફોર્મેટ હોય છે, બરાબર. એ ફોર્મેટના હિસાબથી જ આપણે કામ કરવાનું હોય છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આની મેં તમને ચર્ચા કરી હતી કે આપણે જ્યારે એચટીએમએલમાં બી એક ફોર્મેટ હોય છે, બોર્ડની અંદર જ આપણે બધું લખતા હોઈએ છીએ. તો આમાં બી આ રીતે એક ફોર્મેટ છે. એ ફોર્મેટના હિસાબથી જ આપણે કામ આગળ કરવાનું હોય છે, બરાબર. તો ચલો વિદ્યાર્થી મિત્રો દેખો, સી પ્રોગ્રામનું માળખું. સી પ્રોગ્રામ એ વિધેય નામે ઓળખાય છે. શાના નામે ઓળખાય છે વિદ્યાર્થી મિત્રો? વિધેય નામે ઓળખાય છે. વિધેય એ એક કે તેથી વધુ વિધાનોનો સમૂહ છે. શું છે? વિધેય એ એક કે તેથી વધુ વિધાનોનો સમૂહ છે. આકૃતિ સી પ્રોગ્રામનું માળખું. આકૃતિ સી પ્રોગ્રામનું માળખું દર્શાવેલ છે, બરાબર. કોનું માળખું દર્શાવે છે? તો સી પ્રોગ્રામનું માળખું દર્શાવે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સી પ્રોગ્રામના માળખાને મુખ્યત્વે 3 વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે. કેટલા વિભાગમાં? 3 વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે. પહેલો વૈકલ્પિક વિભાગ એટલે કે ઓપ્શનલ સેક્શન. શું પેલા આવશે? ઓપ્શનલ સેક્શન, બરાબર. વૈકલ્પિક વિભાગમાં નીચેના ભાગોનો સમાવેશ થાય છે. દેખો, આ બધા જે સમાવેશ થાય છે ને ઓપ્શનલ સેક્શન્સમાં, તો જો પહેલું કયું થાય છે? ડોક્યુમેન્ટેશન થાય છે. જો ડોક્યુમેન્ટેશન છે અહીંયા. પછી સિમ્બોલિક કોન્સ્ટન્ટ ડેફિનેશન્સ, તો જો એટલે કે ફાઇલ સમાવિષ્ટ વિભાગ એટલે કે ફાઇલ ઇન્ક્લુડિંગ સેક્શન, બરાબર. પછી બાહ્ય ચલ જાહેરાત વિભાગ એટલે કે ગ્લોબલ વેરિયેબલ ડિક્લેરેશન થાય છે. શું થાય છે? ગ્લોબલ વેરિયેબલ ડિક્લેરેશન. તો જો આ શું બધા શું છે? ઓપ્શનલ સેક્શન છે. શું કયા કયા સેક્શન છે? આ બધા ઓપ્શનલ સેક્શન છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. પછી જો પછી કયું માળખું આવે? મેઇનનું માળખું આવે છે. પૈસાનું માળખું આવે છે, મેઇનનું માળખું આવે છે. એના પછી કર્લી બ્રેકેટ ઓપન ડિક્લેરેશન એક્ઝિક્યુટેબલ સ્ટેટમેન્ટ. ડિક્લેરેશન કે આપણે ડિક્લેરેશન કરશું, બરાબર. શેનું ડિક્લેરેશન? એટલે કે આપણે જે બી આપણે વેરિયેબલ લઈએ છીએ, જે બી આપણે ઇન્ટીજર લઈએ છીએ એનું ડિક્લેરેશન. અને અહીંયા એક્ઝિક્યુટ સ્ટેટમેન્ટ આપણે એક સ્ટેટમેન્ટ આપણે લખશું કે બી કઈ રીતે કઈ પ્રક્રિયા આપણે કરવાની, એ આપણે બધું પ્રોગ્રામમાં શીખશું. પણ આ શું કે જે માળખું છે એ માળખું તમે એક વખત દેખી લો. પહેલાં શું આવશે? ડોક્યુમેન્ટેશન, સિમ્બોલિક કન્સ્ટન્ટ ડેફિનેશન, ફાઇલ ઇન્ક્લુડિંગ સેક્શન, ગ્લોબલ વેરિયેબલ ડિક્લેરેશન, પછી મેઇન માળખું, ફંક્શન 1, ફંક્શન 2, ફંક્શન 3, બરાબર. જો આટલું ઓપ્શનલ સેક્શન, આટલું મેઇન અને આ ફંક્શન સેક્શન, બરાબર વિદ્યાર્થી મિત્રો. સેકન્ડ, અમલ થઈ શકે તેવા પ્રોગ્રામ માટે ફરજિયાત વિભાગો એટલે કે કમ્પલસરી સેક્શન ફોર ઓલ એક્ઝિક્યુટેબલ સી પ્રોગ્રામ્સ, બરાબર વિદ્યાર્થી મિત્રો. જો આ મેઇન છે, બરાબર. અગર તમે આ તમે નહીં લખો ને, આ અગર તમે આ મેઇન તમે નહીં લખો ને તો પ્રોગ્રામમાં એરર જ આવશે, બરાબર. અને સી પ્રોગ્રામમાં સૌથી વધારે એરર આવે, બરાબર. કેમ કે આપણે ટપકું બી ભૂલી ગયા હોઈએ ને તો બી એરર આવે. વિભાગમાં નીચેના ભાગોનો સમાવેશ થાય છે. તેનો મેઇન ડિક્લેરેશન અને સોરી મેઇન ડિક્લેરેશન અને એક્ઝિક્યુટેબલ સ્ટેટમેન્ટનો, બરાબર. અને ત્રીજું
ઉપયોગકર્તા ફંક્શન્સ એટલે કે યુઝર ડિફાઇન ફંક્શન, બરાબર. ઉપયોગકર્તા દ્વારા પોતાના ઉપયોગ માટે તૈયાર કરવામાં આવતા વિધેયને ઉપયોગકર્તા ફંક્શન તરીકે ઓળખવામાં આવે છે. જો હજુ કહું છું કે ઉપયોગકર્તા દ્વારા પોતાના ઉપયોગ માટે તૈયાર કરવામાં આવતા હોય, કોના માટે? પોતાના માટે તૈયાર કરવામાં આવતા હોય તે વિધેયનો ઉપયોગકર્તા ફંક્શન તરીકે ઓળખવામાં આવે છે. હવે ડોક્યુમેન્ટેશન સેક્શન, બરાબર. તો દેખો વિદ્યાર્થી મિત્રો, દસ્તાવેજીકરણ એ એક મરજિયાત વિભાગ છે. તેનો ઉપયોગ દસ્તાવેજીકરણ માટે કરવામાં આવે છે. દસ્તાવેજીકરણ વિભાગ મલ્ટીપ્લિકેશન અને મલ્ટીપ્લિકેશન ચિહ્નની વચ્ચે લખવામાં આવે છે. મલ્ટીપ્લિકેશન અને મલ્ટીપ્લિકેશન ની વચ્ચે લખવામાં આવતા લખાણને નોંધ, ટિપ્પણી કે કોમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આપણે શું કરશું? કોમેન્ટ લખશું. તમને ખબર હશે કે આપણે HTMLમાં બી આપણે આ રીતે કરીને આપણે વચ્ચે કોમેન્ટ લખતા હતા. યાદ છે કે ભૂલી ગયા? સી કમ્પાઇલર કોમેન્ટ પર કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરતું નથી અને કોમેન્ટ લઈને જેમની તેમ છોડી દેવામાં આવે છે. બરાબર. એ કોમેન્ટ એટલે કે આપણે જે તરીકે આપણે પ્રોગ્રામ કરીએ છીએ ને વિદ્યાર્થી મિત્રો, એ પ્રોગ્રામનો આપણે કોમેન્ટમાં લખીએ છીએ. એટલે શું કે કોઈને બી આપણે અગર સમજાવતા હોઈએ તો એમને વધારે ખબર પડે કે આ જે અહીંયા નીચે આવ્યું એ શું સ્ટેટમેન્ટ છે, શું છે, તો શું વિદ્યાર્થી મિત્રોને ખબર પડે. એના માટે આપણે આ સેક્શન્સનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. બરાબર. હવે દેખો, દસ્તાવેજીકરણ વિભાગનો ઉપયોગ પ્રોગ્રામ હેતુ, લેખકનું નામ, પ્રોગ્રામ લખવાની તારીખ વગેરે દર્શાવવા માટે થાય છે. દેખો શાના માટે થાય છે? દસ્તાવેજીકરણ વિભાગનો ઉપયોગ પ્રોગ્રામનો હેતુ, લેખકનું નામ, પ્રોગ્રામ લખ્યાની તારીખ વગેરે દર્શાવવા માટે થાય છે. વિદ્યાર્થી મિત્રો, દર સી પ્રોગ્રામ કોઈપણ સ્થાને કોમેન્ટ ઉમેરી શકાય છે. બરાબર. જો સી પ્રોગ્રામની અંદર કોઈ બી સ્થાન પર આપણે કોમેન્ટ લખી શકીએ છીએ. કોમેન્ટ ઉમેરવાની ટેવ સારી ગણાય છે કારણ કે તે પ્રોગ્રામની વાંચન ક્ષમતા અને સમજણને વધારે છે. મેં તમને હમણાં કીધું વિદ્યાર્થી મિત્રો કે આપણે કોમેન્ટ લખીએ એટલે આપણને ખબર પડે કે આ જે સ્ટેટમેન્ટ છે શેના માટે યુઝ થશે, શું થશે, કેમ થશે. બરાબર. તો એના માટે આ ઘણું સારું છે. પછી જો બીજો, સાંકેતિક અચળ વિભાગ એટલે કે સિમ્બોલિક કોન્સ્ટન્ટ સેક્શન. બરાબર. પ્રોગ્રામમાં કોઈ પણ અચળને વ્યાખ્યાયિત કરવા માટે તેની આગળના ભાગમાં હેશ ડિફાઇન ઉમેરવામાં આવે છે. શું ઉમેરવામાં આવે છે? હેશ ડિફાઇન ઉમેરવામાં આવે છે. હેશ ડિફાઇન એ પ્રી પ્રોસેસર ડાયરેક્ટિવ. શું છે? હેશ ડિફાઇન એ પ્રી પ્રોસેસર ડાયરેક્ટિવ છે. બરાબર. તે પ્રોગ્રામમાં આવતા તમામ સાંકેતિક અચળને આપવામાં આવેલી કિંમત સાથે બદલવાની સૂચના કમ્પાઇલર આપે છે. બરાબર. જો જે બી આપણે પ્રોગ્રામ કરીએ ને, તો સમજો જેમ કે પ્લસ કર્યું, દાખલા તરીકે a ઇક્વલ્સ ટુ 30, b ઇક્વલ્સ ટુ 30. બરાબર. તો c ઇક્વલ્સ ટુ કેટલું? બરાબર. આ રીતે મેં કર્યું. હવે જો 30 વત્તા 60 થશે એટલે c ઇક્વલ્સ ટુ શું આવશે? 60. તો આ રીતે આપણને આન્સર મળશે. તો જ્યાં દર્શાવે ને સિમ્બોલ, હે ને, એ સંખ્યા આપણને ત્યાં બતાવે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. એટલે બદલવાની સૂચના કમ્પાઇલર એ સીધી કમ્પાઇલર પ્રમાણે સીધું થઈ જાય. બરાબર. હવે જો સામાન્ય રીતે સાંકેતિક અચળને કેપિટલ અક્ષરોમાં વ્યાખ્યાયિત કરવામાં આવે છે. સાંકેતિક અચળને કેપિટલ અક્ષરોમાં વ્યાખ્યાયિત કરવાથી તે સામાન્ય ચલ કરતાં અલગ પડે છે. કોના કરતાં અલગ પડે છે? સોરી. કોના કરતાં અલગ પડે છે? સામાન્ય ચલ કરતાં અલગ પડે છે. હવે થર્ડમાં શું છે? દેખો વિદ્યાર્થી મિત્રો કે ફાઇલ ઉમરેન વિભાગ એટલે કે ફાઇલ ઇન્ક્લુડ સેક્શન.
સી ભાષાના અંતરપ્રસ્થાપિત ઇનબિલ્ટ કે લાઇબ્રેરી વિધેયનો પૂરો ઇનબિલ્ટ કે લાઇબ્રેરી વિધેયો પૂરા પાડે છે. દાખલા તરીકે જો આ દાખલા તરીકે આપણે હમણાં ભણી ગયા બરાબર પાવર સ્ક્વેર રૂટ વગેરે અંતર પ્રસ્તાપિત ઇનબિલ્ટ કે લાઇબ્રેરી વિધેયનું ઉદાહરણ છે. અંતર પ્રસ્થાપિત કે લાઇબ્રેરી વિધેયનો પૂર્વ નિશ્ચિત ઉદ્દેશ જેમ કે આપેલ સંખ્યાની વાત શોધવા માટે પાવર વિધેયનો ઉપયોગ થાય છે. બરાબર આપણે પાવર શોધ્યું હતું ને હમણાં જ તમને ખબર હશે કે આપણે જ્યારે કેલ્સી ફંક્શન્સ આપણે કરતા એટલે કે કેલ્સી વિધેય આપણે કરતા હતા ત્યારે જ આપણે પાવર શોધ્યું હતું. તો હવે દેખવાનું છે આપણે બરાબર. ચલો દેખો આપેલ સંખ્યાનું વર્ગમૂળ શોધવા માટે સ્ક્વેર રૂટ એટલે કે વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર જો જરૂર જણાય તો પ્રોગ્રામમાં આ પ્રકારના અંતર પ્રસ્થાપિત વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે. અંતર પ્રસ્થાપિત પ્રકારના વિધેયને ઉમેરવા માટે વિધેયની માહિતી ધરાવતી ફાઇલનો પ્રોગ્રામ ઉમેરવા માટે સ્લેશ પડે છે જેને સી ભાષામાં હેડ ફાઇલ તરીકે ઓળખવામાં આવે છે. અને શું ઓળખવામાં આવે છે? હેડ ફાઇલ તરીકે આને ઓળખવામાં આવે છે. પણ એકચ્યુઅલમાં હેડ ફાઇલ કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો તમને ખબર હશે એચ ને કહેવાય. તો જો હેડર ફાઇલનું અનુલંબ એક્સટેન્શન શું તે એચ હોય છે. શું હોય છે? ડોટ એચ. આ રીતે એચ હોય છે. બરાબર શું હોય છે? એચ હોય છે. સી પ્રોગ્રામમાં હેડર ફાઇલ ઉમેરવા માટે જ્યારે આપણે હેડર ફાઇલ ઉમેરવી હોય ત્યારે આપણે શું કહું સી પ્રોગ્રામમાં હેડર ફાઇલ ઉમેરવા માટે હેશ ઇન્ક્લુડ ડોટ સ્ટુડિયો ડોટ એચ વાક્ય રચનાનો ઉપયોગ કરવામાં આવે છે. ભાષામાં ઉપલબ્ધ અનેક હેડર ફાઇલની યાદી અને તેનો ઉપયોગ નીચે મુજબ છે. બરાબર જો આ વસ્તુ યાદ રાખજો. બરાબર હેડ ફાઇલને જ્યારે ઉમેરવાની હોય તો આપણે શું ઉપયોગ કરવાનો હેશ ઇન્ક્લુડ ડોટ સ્ટુડિયો ડોટ એચ. બરાબર નિયમિત ઉપયોગમાં લેવાતી કેટલીક વખત હેડર ફાઇલ આપણે જાણીએ છીએ કે સી ભાષામાં વિધેય ઘણા જે મહત્વના છે. વિવિધ પ્રક્રિયાઓના અમલ માટે સી ભાષાના અંતર સ્થાપિત ઇનબિલ્ટ વિધેયનો સંગ્રહ ધરાવે છે. આ વિધેયનો સંગ્રહ હેડર ફાઇલમાં જૂથ બનાવી કરવામાં આવે છે. આવી હેડર ફાઇલનો સંગ્રહને સી લાઇબ્રેરી કહે છે. પ્રોગ્રામ ઉપયોગમાં લઈ શકે તે પ્રકારની કેટલીક હેડર ફાઇલોની યાદી આપવામાં આવે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો જે જૂથ હોય જે ઉપર આપણે ઇન્ક્લુડ જો આ તો એક જ છે ને હેઝ ઇન્ક્લુડ ડોટ સ્ટુડિયો એચ આ રીતે હેઝ ઇન્ક્લુડ ડોટ કોન્સોલ આ રીતે બી આવે છે. પછી સ્ટ્રિંગ બી આવે છે. એટલે આપણે આપણી રીતે અમુક હોય છે. તો આને શું કહેવાય આપણે ગ્રુપ કહેવાય હેડરનું. બરાબર વિદ્યાર્થી મિત્રો હેડર ફાઇલનો સંગ્રહ કહેવાય અને સી લાઇબ્રેરી કહે છે. જો બતાવું છું. ઓકે વિદ્યાર્થી મિત્રો દેખો સૌપ્રથમ શું છે વિદ્યાર્થી મિત્રો ફાઇલ નામ બરાબર અને અહીંયા એનો મિનિંગ થતો હોય એ છે stdio ડોટ એચ શું stdio io નું મિનિંગ થાય ઇનપુટ આઉટપુટ. બરાબર io નું મિનિંગ શું થાય ઇનપુટ એન્ડ આઉટપુટ. સ્ટેન્ડર્ડ ઇનપુટ એન્ડ આઉટપુટ ડોટ હીડર આ રીતે એનું ફૂલ ફોર્મ થતું હોય છે. બરાબર હવે જો પ્રમાણભૂત નિવેશ નિગમ માટેની વિધેય શેના માટે પ્રમાણભૂત નિવેશ નિગમ માટેનું વિધેય સી ટાઈપ ડોટ એચ એટલે કે અક્ષરની ચકાસણી અને રૂપાંતરણ માટે સી ટાઈપ ડોટ એચ એટલે કે અક્ષરની ચકાસણી અને રૂપાંતર માટે મેથ ડોટ એચ એટલે કે ગાણિતિક વિધેયનો ઉપયોગ કરવા માટે સ્ટેન્ડર્ડ લાઇબ્રેરી ડોટ એચ એટલે કે અક્ષરોની હારમાળા સ્ટ્રિંગનું રૂપાંતરણ મેમરીની ફાળવણી અને યાદચ્છિક અંકોના નિર્માણ માટે ઉપયોગમાં લેવામાં આવતા વિધેયનો પ્રકાર વિધેયો અને સ્ટ્રિંગ ડોટ એચ તો અક્ષરોની હારમાળા એટલે સ્ટ્રિંગને લાગતા વિધેય. બરાબર વિદ્યાર્થી મિત્રો તો આના મીન હતા. આ તમારી નોટબુકમાં લખવાના બી છે. બરાબર યાદ બી કરવાના છે કે કોને શું કહેવાય છે. એક્ઝામમાં આવશે બી ખરા
ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે બસ કાલ નહીં પરમ દિવસે આપણે આપણા પ્રોગ્રામ બી સીના સ્ટાર્ટ કરીશું. એટલું માણીને ચાલજો વિદ્યાર્થી મિત્રો કે 40 જેટલા પ્રોગ્રામ છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. ગુડ બાય, સ્ટે હોમ, જય હિન્દ.